તો ખેડૂત મિત્રો તમે જો આ જુગાડ હવે આપણે અત્યારે છીએ આપણી વાડીએ આ આપણો મેળો છે અને જો આ બંને ટ્રેક્ટર આ ટ્રેક્ટર સંધુભાઈ જાનીનું છે તે નાના ભાઈ પાસે અહીંયા લાવવા લઈને આવ્યા હતા કે ભાઈ મને તમે જેવો પંપ બનાવ્યો એવો પંપનો જુગાડ મને પણ કરી દો. તો હવે આ એની પાસે જૂની ટાંકી છે 60 લીટરની અને ત્યાર પછી આ વાલ એક એને લાવ્યો 30 રૂપિયાનો વાલ લાવવો પડ્યો અને આ 50 રૂપિયાની નળી અને આ જૂના પંપની એની મોટર હતી અહીંયા ફિટ કરી દીધી અને આ સાપેથી ચાલુ બંધ તે કરે છે. અને ત્યાર પછી આ નળી એને થોડી લાંબી રખાવી છે અને જો આ 20 ઇંચ એમને મગફળીનું જે વાવેતર છે તે 20 ઇંચે વાવેતર છે એટલે એને 20 ઇંચે આ રીતે રાખી દીધું છે. એટલે મિત્રો તમે જુઓ ને તો આ 50 થી 60 રૂપિયામાં જ્યાં નળી 100 રૂપિયાની એવી 100 રૂપિયાની નળી 30 રૂપિયાનો વાળ એટલે 150 થી 200 રૂપિયામાં આખો પંપ તૈયાર થઈ ગયો. દવા છાંટવાનો જે તમે જો કોઈ મજૂર પાસે દવા છટાવો તો તે દવા તમને ખ્યાલ છે કે એક પંપના 35 થી 40 રૂપિયા લે છે અને આ ફક્ત ટ્રેક્ટરે 1 કલાકે જે કાંઈ કે આખો દિવસમાં ડીઝલ પીવે એ એટલા ખર્ચમાં આખું વસ્તુ તૈયાર આપણે કરી નાખી છે. અને તમને ખબર છે આના વિડીયો તો આપણે અવારનવાર લાવીએ છીએ. તો આપણા જે પંપ તૈયાર થયો છે ત્યાં ડબલની મોટર છે. હવે ડબલની મોટર શું કરવા, ઓલા પર સિંગલ મોટર છે કારણ કે 3 ફુવારા હાલે છે. આપણે આ ડબલ મોટર છે કારણ કે આપણે 4 ફુવારા અને વત્તા આ જે ઓલું છે એમાં આપણે 6 ફુવારા નાખીએ છીએ. તમને ખબર છે કે આનો પણ વિડીયો આપણે અવારનવાર મૂકતા હોઈએ છીએ. આમાં નીચે જે આ જે છે એમાં ક્યારેક ઝલકાય કે વરસાદ પડે તો આપણી મોટર બળે નહીં એટલા માટે જો આની નીચે આપણે મોટર રાખીએ છીએ. અને આમાં કુલ અહીંયા 1 2 3 અને 4 એમાં 4 ફુવારા આવે છે. તમને ખ્યાલ છે આ જે ફુવારો છે તે અહીંયા આવી જાય છે એટલે કુલ 8 ફુવારા આમાં હાલે છે. ખાલી આપણે ધારો કે પાછળ હાથી ન આંકવું હોય અને તો અને ફક્ત દવા છાંટવાની હોય તો આપણે 8 ફુવારા એકસાથે શરૂ કરી શકીએ છીએ અને 8 ફુવારા એકસાથે હાલતા હોય એટલે તમને ખબર છે કે એક ઉથલ આવે ત્યાં કેટલી આપણું કામ થઈ જાય. હવે મિત્રો તમને વાત કરું તો જે આપણો આ જે જુગાડ છે આપણો આ 70 લીટરનો ભંભો છે. આ 70 લીટરનો ભંભો છે એમાં જો નીચે હોલ પણ છે. તમને બતાવું જો આ હોલ છે ત્યાંથી પાણી લે છે. એ હોલમાંથી પાણી લેવામાં આવે છે, ઉપરથી આપણે ભરવાનું આવે છે અને તે મોટર દ્વારા જાય છે આ નળીમાં. અને અહીંયા આપણે આ પટ્ટી ફુવારા કારણ કે આ પંપ અત્યાર સુધી જે આપણો હાલતો હતો તે અત્યાર સુધી ખડની મગફળીમાં ઘાસ બાળવાની દવા છાંટવા માટેનો આ પંપ આપણો તૈયાર હતો એટલા માટે એમાં આપણે આ પટ્ટી ફુવારાની નોઝલ લીધેલી છે. હવે વાત કરીએ મિત્રો આની, જો આપણે આનાથી ફક્ત દવા જ છાંટવી હોય તો એમના માટે આપણે અહીંયા પાછળ આ હાથી કાઢી નાખવાનું હોય છે, છોડી નાખવાનું હોય છે અને હાથી છોડી અને તે જે આપણો આ હાથી જે આપણો જે પંપ તૈયાર કરેલો છે ઓટોમેટિક તે પંપ અહીંયા જોડી દઈએ અને જે ઓલી જે એની અંદર જે મોટર છે એના છેડા આપણે અહીંયા બેટરી સાથે દઈ દેવાના હોય છે. હું તમને એને આખી કારીગરાઈ બતાવું કારણ કે મિત્રો તમારી કોમેન્ટ આવે છે કે ભાઈ તમે અલગ બેટરી રાખો કે ટ્રેક્ટરમાં દઈ દો. તો મિત્રો કશું જ નથી કરવાની. જે આપણે આ પાછળની લાઇટ હોય તમે જોઈ શકો છો. જો આ વાયર છે, જો આ મોટર, આ વાયર, જે આ પાછળની જે તમારી લાઇટ હોય છે, જો આ પાછળની લાઇટ તમને આપણે આ પાછળની લાઇટ હોય છે એમાં એક છેડો દઈ દેવાનો છે અને એક છેડો અર્થિંગનો દઈ દેવાનો છે અને આ પાછળની લાઇટનો એની સાપ આપણે અહીંયા મૂકેલી છે. આ સાપ આપણે આમ ખેંચી લો, આ રીતે ખેંચી લો એટલે પંપ શરૂ થઈ જાય અને આ રીતે બંધ કરો એટલે પંપ બંધ થઈ જાય છે. અને આ રીતે આપણે એનું આખું વાયરિંગ ગોઠવેલું છે. એટલે ટ્રેક્ટરમાં જે બેટરી છે તે જ બેટરીમાં વાયરિંગ આપવાનું છે. અલગથી બેટરી લેવાની આપણે જરૂર નથી, જેથી કરી અને આપણું ટ્રેક્ટર પણ હાલે, બેટરી ચાર્જિંગ પણ થતી જાય, આપણો પંપ પણ હાલે. કદાચ કોઈ સારો ડ્રાઈવર હોય ને આખો દિવસ જો એને હાંકવાનું હોય તો તે આખો દિવસ હાંકી શકે છે. હવે જે આ ટ્રેક્ટરમાં આપણે જે જુગાડ કર્યો છે એની તમને વાત કરું તો આપણે કુલ આ 60 લીટરનો આ ભંભો લીધેલો છે. આપણો 30 લીટરનો નાનો ભંભો છે કારણ કે મિત્રો મોટો ભંભો જે ઓલો છે એ આપણે ત્યાં ફિટ કરી દીધો, એનાથી આ નાનો ભંભો છે. હવે મોટો ભંભો લાવવો પડશે એવું લાગે છે આપણને. પણ અત્યારે આ 60 લીટરના ભંભાની વાત કરીએ કે
આ ટ્રેક્ટરમાં આપણે કઈ રીતે આખો જુગાડ કર્યો છે એની વાત કરું, કારણ કે આપણે 2 ટ્રેક્ટરો મિત્રો અત્યારે કમ્પ્લેટ દવા છટાવવા માટે તૈયાર થઈ ગયા છે. અને જો અનુકૂળ હશે તો પાછળના વિડીયોમાં હું દવા છાંટતા પણ તમને બતાવીશ. પણ હવે અહીંયા આપણે જે કરવાળું હોય એમના માટે આપણે અહીંયા કરવાળું પણ રાખેલું છે. તે પણ બધું જુગાડમાં ઝાંકવાનું મિત્રો. જુઓ આજે આપણે 5 લીટરનો ભંભો આવે એ ભંભાનો આ જુગાડ છે. એ ભંભો કાપીને આપણે કરવાળું બનાવી નાખ્યું છે. એટલે આ ભંભામાં આપણે વ્યવસ્થિત પાણી ભરી શકાય. અને એને અહીંયા હોલ પાડી દીધું છે. હોલ પાડીને ફેવિક્વિકથી કમ્પ્લેટ છોંટાડી દીધું, કારણ કે મિત્રો અહીંયાથી અંદર હાથ જાય નહીં એટલે તકલીફ પડે. એટલે ફેવિક્વિકથી આપણે આ વાલ છોંટાડેલો છે. એટલે વાલ ખોલ બનવામાં બંધ કરવા થોડું ધ્યાન રાખશું એટલે આપણું કામ આસાન થઈ જશે. બરાબર. હવે મિત્રો બીજી વાત એ કે હવે અહીંયાથી આપણે લાઈન આપી અને તે લાઈન અહીંયા થઈને અહીંયા આપણે એને મોટર ગોઠવી છે. આપણે આગળ ઉપર ગોઠવી છે અને આપણે અહીંયા આવડ્યા અહીંયા ગોઠવી છે. હવે એના જે છેડા લીધેલા છે મિત્રો તે પાછળની લાઇટમાંથી લીધેલા છે. જુઓ આ પાછળની લાઇટ છે, આ પાછળની લાઇટ છે અને અહીંયાથી આપણે એના છેડા લીધેલા છે. અને અહીંયા એની છાપ છે. આ છાપ નીચે કરો એટલે શરૂ થાય પંપ આપણો, ટૂંકમાં મોટર શરૂ થાય અને દવા છટાતી જાય. અને ભવિષ્યમાં વધારે કાંઈ જરૂર પડી હોય નોઝરની તો અહીંયા નોઝર આપણે રાખી મૂકી છે. અને આ રીતે જે આપણે તમને ખ્યાલ છે કે આ રીતે 3નો સેટ આવે જ છે, બજારમાં બધે મળે છે. એ સેટ આખો આપણે અહીંયા તૈયાર કરી નાખ્યો છે. અને એ 3નો જે સેટ હોય તેનાથી દવા છટાતી જાય અને જેટલું ઉપર નીચે રાખવું એટલું રહેતું જાય અને અહીંયાથી હાંચી હાલતું જાય. આ બેલો છે મિત્રો. જો આ બેલો આ 20 ઇંચનું વાવેતર છે અને આપણું જે વાવેતર છે એ 16 ઇંચનું વાવેતર છે. જો સામે તમને દેખાય એ મારી મગફળી છે, ઉપર પણ છે અને સામે પણ છે. અને કાલે આપણે વિડીયો બનાવ્યો તો તે ઓલપાની બાજુ છે. તો અહીંયા ટ્રેક્ટર આપણું હાલતું જાય, આ બેલો હાલતો જાય અને આ દવા છંટાતી જાય. અને આમાં આપણે 3 દાંતા હાંકવાના છે, કારણ કે 16 ઇંચ છે એટલે 3 દાંતા હાલતા જાય. અને આગળ 4 વળમાં આપણું આ 16 ઇંચની વળ છે, 16 ઇંચની વળમાં કમ્પ્લેટ દવા છટાતી જાય છે. અને જો ફક્ત દવા જ છાંટવી હોય ત્યારે આપણે આ મોટા જુગાડનો ઉપયોગ કરીએ છીએ. તે પણ આપણે ઘેર જ બનાવેલો છે અને તે પણ 1000 કે 1500 રૂપિયામાં તૈયાર કરેલું છે. એમાંય પણ ખર્ચો નથી લાંબો કર્યો, આમાંય નથી કર્યો મિત્રો ખર્ચો લાંબો. એટલે મારું કહેવાની વાત એ છે મિત્રો કે કોઠા સૂઝ છે ને એ સૌથી મોટી સૂઝ છે. અને જે કોઠા સૂઝથી તમે આવા કામ કરશો મિત્રો તો તમને 100% સફળતા મળશે. અને તમે એગ્રોવાળાથી કંપનીવાળાથી બચી, કારણ કે મિત્રો એ લોકોનું એક જ કામ છે નાની નાની એવી સુવિધા આપે કે જેની આપણે જરૂર ન હોય. ધારો કે એક નાનો એવો મીટરનો કાંટો આપી દે અને સીધા 1500 રૂપિયા કોઈ પણ વસ્તુમાં ચડાવી દે અને એમ કહે કે મેં આ સુવિધા આપી છે. હવે આ જુગાડના પંપ મેં જોયા છે મિત્રો 20-20 હજાર રૂપિયા કિંમતું કરે. હવે સામાન્ય વસ્તુ જે છે જે 2000માં તૈયાર થઈ જાય, ધારો કે તમારે નવી મોટર લાવવી પડે તો 1500 રૂપિયાની મોટર લાવો ને 500 રૂપિયાનો બીજો ખર્ચો, એટલે તમારે એ 2000 રૂપિયામાં પંપ તૈયાર થઈ જાય. તેના તે 20-20 હજાર રૂપિયા લે. હવે એગ્રોવાળાનું અને કંપનીવાળાનું ખિસ્સું ભરાય એટલે ખેડૂતનું ખિસ્સું ખાલી થાય. અને ખેડૂતનું ખિસ્સું ભરવા માટે આપણે આવા જુગાડની જરૂર પડશે. એટલે મિત્રો જો વધારે કોઈ તમારે માહિતી જોતી હોય તો હું તમને આવતા વિડીયોમાં તમે કોમેન્ટ કરશો એટલે તમને માહિતી આપી દઈશ. અને અત્યારે આપણા 2 ટ્રેક્ટરો અને 3 જુગાડ દવા છાંટવા માટેના કમ્પ્લેટ થઈ. અને હવે આ વિશે તમારે કોઈ વધારે માહિતી જોતી હોય તો તમે 100% કોમેન્ટ કરી શકશો અને કોમેન્ટમાં તમને પૂરેપૂરો જવાબ આપવામાં આવશે. અને મિત્રો આ બંને ટ્રેક્ટર જે છે એમનો પણ ટૂંક સમયમાં કયું ટ્રેક્ટર કેટલા એચપીનું કેવી તાકાત છે તેની માહિતી પણ આપણે વિડીયોમાં કમ્પેરિઝન કરીશું. પણ હાલમાં તો અત્યારે દવા છાંટવા જવાનું, કારણ કે વરાપ છે મિત્રો. વરાપ હોય એટલે ખેડૂતોને દવા છાંટવા જવાની ઉતાવળ હોય એટલે આ કામ આપણું કમ્પ્લીટ થઈ ગયું છે. એટલે એ ટ્રેક્ટર આપણે બહારથી સંધુભાઈનું આવેલું છે એટલે એને મોકલી દઈએ અને આપણા ટ્રેક્ટરથી પાછું દાંતા અને દવા છાંટવાનું કામ શરૂ કરી દઈએ. હવે દવા કઈ રીતે છટાય છે અને કેવું રિઝલ્ટ મળે છે એ હું તમને આવતા વિડીયોમાં કહીશ. અને બીજું મિત્રો આ જે ભંભો છે જો એને આપણે અહીંયા હોલ પાડેલું છે. અને ધારો કે તમારે હોલ ન પાડવું હોય
અને અહીંયા ખુલ્લું રાખવું હોય મિત્રો તો આપણે અહીંયાથી લઈ આપણે વિંધું નથી પાડ્યો આને હોલ પાડ્યો નથી, આને ઉપરથી આપણે પાણી લઈએ છીએ અને નળે અંદર નાખી અને તે નળી ફરી અને કમ્પ્લેટ અહીંયા આપી દીધી છે. અને આ નળી છે ત્યાંથી દવા છટાય છે. એટલે આ રીતે આપણો આખો જુગાડ થઈ ગયો છે. મિત્રો આ જુગાડ તમને ગમ્યો હોય, આજનો વિડીયો ગમ્યો હોય અને તમને જો ઉપયોગી થાય એમ હોય, આ ત્રણે જુગાડ, પહેલા નંબરનો જુગાડ આ, બીજા નંબરનો જુગાડ આ ને ત્રીજા નંબરનો જુગાડ આ. જો આ ત્રણે જુગાડ તમને અમારા ગમ્યા હોય તો પ્લીઝ અમારી ચેનલને શેર, સબસ્ક્રાઈબ અને લાઈક કરી રાખજો.